કરવી છે વડોદરામાં થયેલા ઘર્ષણની। જી હા, વડોદરામાં લોકોના પ્રશ્નોને લઈ અને કોંગ્રેસ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે ગઈ હતી, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે મહાનગરપાલિકાના દરવાજા બંધ કરી દેવાયા હતા અને સાથે જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। જે અમદાવાદમાં કોર્પોરેશનની અંદર જો તમે જાઓ કચેરીની અંદર તો બાઉન્સરોનું રાજ છે, એમ અહીંયા વડોદરામાં પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો। કોંગ્રેસી કાર્યકરોને અંદર જવા દેવામાં આવ્યા નહોતા, લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવ્યા હતા, પણ તેમ છતાં એમને દરવાજે રોકી દેવામાં આવ્યા હતા અને ફ્લેક્સ બેનર સાથે આ કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અહીંયા વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા અને એ વખતે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું। આખરે પ્રજાના પ્રશ્નોને વાચા કેમ નહીં એ પણ સવાલ છે। આમ તો કોર્પોરેશનની અંદર જે કોંગ્રેસના કોર્પોરેટરો છે એ પ્રજાના પ્રશ્નો ઉઠાવી શકે છે, પણ પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાનો, વિરોધ કરવા માટેનો ગુજરાતમાં આટલો બધો પ્રતિબંધ કેમ એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે। આખરે વિપક્ષના લોકો છે તો વિરોધ કેમ ન કરી શકે, આખરે અટકાયત કેમ એ અત્યારે વિપક્ષના નેતાઓ પૂછી રહ્યા છે। કોર્પોરેશનના ગેટ સામે જ આ ઘર્ષણ થયું હતું અને ઘણી બધી જગ્યાએ અહીંયા એમાં પણ જે આ લખવામાં આવ્યા છે બેનરો, એ ઘણું બધું કહી જાય છે કે મૃતદેહો ઉપર વેપાર કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, આ નવો વેપાર શરૂ થયો છે। હિરેન મોદી વધુ માહિતી સાથે જોડાયા છે। હિરેન, કયા કયા મુદ્દાઓ, કયા કયા પ્રશ્નોની રજૂઆત લઈને પહોંચ્યા હતા અને શા માટે એમને અટકાવી દેવામાં આવ્યા? जी शहर कांग्रेस प्रमुख सहित कांग्रेसना काउंसिलरो અને કાર્યકરો મોટી સંખ્યામાં કોર્પોરેશનમાં આવ્યા હતા। ખાસ કરીને સ્મશાનના ખાનગીકરણનો મુદ્દો હતો, રોડ રસ્તાનો મુદ્દો હતો અને સાથે સાથે જે ખાડોદરા બની ગયું વડોદરા શહેર એના માટે રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ આ તમામને અટકાવ્યા હતા। અટકાવતાની સાથે જ મોટો વિવાદ થયો હતો, પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એના પગલે નાગરિક કેટલાક શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કેટલાક કાઉન્સિલરો કાર્યકરોની અટકાયત પણ કરવાની હતી પોલીસ દ્વારા। હાલમાં છેલ્લે કાર્યકરો ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ઉપર પણ રોડ ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એના પગલે પોલીસ દોડતી થઈ હતી। હાલમાં પોલીસે મામલો સંભાળી લીધો છે, કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। તદુપરાંત હાલમાં જેટલા પણ કાર્યકરો છે તેમની અટકાયત કરવા માટે ખાસ વાનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે। જી નુપુર।